નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે આરટીઈમાં, એટલે કે આરટી એક્ટ હેઠળ જે તે વિદ્યાર્થીઓના એડમિશન રાજ્યભરની ખાનગી શાળાઓમાં કરવામાં આવ્યા હતા, તેમાં જે જોવા મળ્યું કે ઘણા એવા માતા પિતા, એવા વાલીઓ સામે આવ્યા કે જેમની ઇન્કમ વધારે હોવા છતાં પણ ખોટા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને એમને આરટી એક્ટ હેઠળ પોતાના બાળકોને એડમિશન અપાવી દીધા. પણ હવે જે શરૂઆત થઈ કે જે ઇન્કમટેક્સ રિટર્નના આધારે જે કોઈએ પણ ખોટા પુરાવાઓ કે ખોટા ડોક્યુમેન્ટ્સ આપીને એડમિશન લીધા, એમના એડમિશન રદ કરવામાં આવ્યા. પણ સવાલ એ છે કે રદ કરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓના એડમિશન, એની સામે જે ગરીબ બાળકો હોવા જોઈએ કે જેમનો હક છે આરટીએ એક્ટ હેઠળ, એટલે કે જે આ એક્ટ લાવવામાં આવ્યો છે, કે જે આ નિયમ બનાવવામાં આવ્યો છે, જેનાથી જે ગરીબ બાળકો છે તેમને પણ ખાનગી શાળાઓમાં ઓછી ફીથી ભણવા મળે, પણ સામે એ વિદ્યાર્થીઓના એડમિશન નથી થઈ રહ્યા. એટલે કે રાજ્યભરની શાળાઓમાં ઇન્કમટેક્સ રિટર્નના આધારે જે એડમિશન્સ રદ કરવામાં આવ્યા છે, તેની સામે જે આરટી હેઠળ ખાનગી સ્કૂલોમાં જે ગરીબ બાળકો હોય એમના જે એડમિશન થવા જોઈએ એ નથી કરવામાં આવી રહ્યા. એટલે એ આંકડો ઓછો જોવા મળી રહ્યો છે. ખાનગી સ્કૂલો આરટી રદ થયેલા પ્રવેશમાં ડોનેશન લઈને પણ પ્રવેશ આપતા હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે, અને જરૂરિયાતમંદ જે બાળકો છે તે બાળકોને 25% ખાલી બેઠકોમાં પ્રવેશ આપવા માટેની માંગ ઉઠી છે. શા માટે હજી પણ આરટી એક્ટ હેઠળ જે રીતે એડમિશન થવું જોઈએ, કે જેમની માટે આ એક્ટ આવ્યું છે, તેમ એ ફાયદો એ બાળકો સુધી નથી પહોંચી રહ્યો? ક્યાં ઉણપ હજી પણ જોવા મળી રહી છે? વાલીઓ કેટલા પરેશાન, અને તેની સાથે જ જે વિદ્યાર્થીઓ છે કે જેમની માટે આ એક્ટ છે, કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ખરેખર આ એક્ટ હેઠળ એડમિશન મળ્યું છે? તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે નરેશ શાહ, પ્રમુખ છે ગુજરાત વાલી મંડળના. એમની સાથે છે દીપક પટેલ, જેઓ પૂર્વ પ્રમુખ છે શિક્ષક મહામંડળના. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નરેશભાઈ, સૌથી પહેલા આપણે આ એક્ટને સમજી લઈએ. તો બધા જ લોકો ઘણા ટાઈમથી આ એક્ટ વિશે જાણે છે, પણ જે રીતે આ ગેરરીતિ આચરવામાં આવી, કઈ રીતે તેની શરૂઆત થઈ, અને ખાસ કરીને ક્યાં ઉણપ રહી, જેના કારણે એવા વાલીઓ કે જેમની ઇન્કમ જે છે તે 1.5 લાખથી વધારે હોવા છતાં પણ તમે ખોટા ડોક્યુમેન્ટ્સ લાવ્યા, અને ખોટા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને તેમણે વિદ્યાર્થીઓને આ આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાયા. જી નરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ચોક્કસ. જી મારે કરવાનું છે નિવેદન. જી 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 નરેશભાઈ, આરટી એક્ટને પહેલા આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે શું જે સમસ્યા છે તે ઊભી થઈને કઈ રીતે વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને આરટી એક્ટ હેઠળ એમની ઇન્કમ વધારે હોવા છતાં પણ તેમને એડમિશન અપાયા છે. ચોક્કસ. ભારતમાં જ્યારે શિક્ષણ મોંઘું થયું 1987 થી સીબીએસઈ ની શરૂઆત થઈ, પણ દરેક સ્ટેટમાં પોતાના પ્રાંતમાં જે ભાષા છે એ પ્રમાણે તેના બોર્ડ છે જ, પરંતુ 1987માં સીબીએસઈ નું આગમન થયું બધા જ રાજ્યોમાં, અને એના લીધે ધીરે ધીરે અંગ્રેજી માધ્યમ તરફ જવાના પ્રયાણના લીધે મોટી કોમર્શિયલ લોકો કે જે વેપારીકરણ કરવાનું કાર્ય શિક્ષણમાં કેટલાક માંધાતાઓએ ચાલુ કર્યું, અને કેટલાક વેપારીઓએ શિક્ષણમાં ઝંપલાવ્યું અને શિક્ષણને મોંઘું કર્યું. અને ધીરે ધીરે સરકારે કોઈ પણ જાતનું ધ્યાન આપ્યા વગર સરકારે પોતાની સરકારો ચલાવી, જેના લીધે ગુજરાતમાં ને સમગ્ર ભારતમાં શિક્ષણ મોંઘું થયું. આને અનુસંધાનમાં 2009માં કોંગ્રેસ સરકારે આરટીઈ નો કાયદો, રાઇટ ટુ એજ્યુકેશન, એટલે ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ, અને એમાં પણ અમીરી ગરીબીની ભેદરેખા આ આરટીઈમાં નાબૂદ કરવા માટે એક જ વર્ગમાં ગરીબ અને અમીર બાળક એક જ બેન્ચમાં બેસી શકે, સમાંતરે ભણી શકે, તેના માટે આ આરટીઈ નો કાયદો લોકસભામાં પાસ થયો, અને સમગ્ર ભારતમાં આ કાયદાને અનુરૂપ આપવામાં આવ્યું. એટલે કે 1,20,000 રૂપિયા વર્ષની આવક જે પણ મા બાપની હોય એ આ ફોર્મ ભરીને જે તે પોતાના જિલ્લામાં કે રાજ્યમાં કે શહેરમાં ડીઈઓ ના દ્વારા આ આરટીઈ ના બાળકને જે ફોર્મ ભર્યું, ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું, અને એ ઓનલાઈન ફરવાથી પછી સરકાર ડાયરેક્ટ ફાળવણી 1 અથવા 2 કિલોમીટરના અંતરમાં કોઈ પણ શાળા હોય, અને એ શાળાને તમે અંદર મેન્શન કરી હોય, તો તમારા ઘરથી નજીક જે પણ શાળાઓ હોય તે આ ગરીબ બાળકો, એટલે કે આરટી નું જે ફોર્મ ભર્યું હોય અને 1,20,000 ની આવક હોય, એવા બાળકોને એડમિશન આપવાનું 2009 થી ચાલુ કરેલું છે સરકારે.
અને એમાં પણ સરકારે 12,000 રૂપિયા પહેલા 10,000 હતા, પછી 12,000 13,000 રૂપિયા કર્યા. એટલે કે એવા બાળકોને મફત પુસ્તક, મફત ગણવેશ અને એ તમામે તમામ ખર્ચો કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે સ્કૂલોને આપવાનું આખું માળખું આરટીઈ નું ગોઠવવામાં આવેલું હતું. પરંતુ કેટલાક એજન્ટ જી દલાલો શિક્ષણોના જે આમાં ઘૂસી ગયા. કારણ કે જે પણ બાળકનું એડમિશન પહેલા ધોરણથી થાય અને એ પહેલા ધોરણમાં આરટીના બાળકનો પ્રવેશ થાય, તો એ બાળકને પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી એ બાળકનો એક પણ રૂપિયો, કોઈ પણ શાળા હોય, ભલે 2 લાખ રૂપિયાની ફીની શાળા હોય કે 25,000ની વાર્ષિક ફીની શાળા હોય, તો એ શાળાએ એ બાળકને ભણાવવાનું હોય છે. અને ગરીબ અને અમીર બાળકો એક જ બેન્ચ ઉપર બેસી આવી જી નરેશભાઈ, આપનો અવાજ સુવ્યવસ્થા, નથી. જી જી, ઓકે ઓકે, હા, આવી આવી ગયો. સુવ્યવસ્થા સરકારે કરેલી હતી. પરંતુ કેટલાક શિક્ષણના માફિયાઓ અને શિક્ષણના એજન્ટો શાળાઓ સાથે કે બીજા સાથે મળીને આજે ગરીબ બાળકોના મોંમાંથી આ એડમિશન છીનવીને ખોટા એજ્યુકેશનના ફોર્મ, ખોટા એજ્યુકેશનના કાગળો આ ઉભા કરીને એડમિશનો લીધા છે અને આજે હાલ બી લે છે. એટલે આ ખૂબ જ ગેરલાયક છે. ગરીબ બાળકના આ છીનવી લેવાનું હક જે શિક્ષણનું છે પણ નરેશભાઈ, નથી એ લાગતું કે અત્યારે જે કરવામાં આવી રહ્યું છે, કે અત્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ની ફાઇલ જોઈને અત્યારે એડમિશન રદ કરી રહ્યા છો? ક્યાંક એડમિશન પહેલા જ આ પ્રકારે એડમિશન થવા જોઈતા હતા, કે જે રીતે અમને જે દાખલા આપ્યા ને એ પ્રકાર એમને જે ડોક્યુમેન્ટ્સ આપ્યા ને એ પ્રકારે એડમિશન આપી દેવામાં આવ્યું, એમાં ગેરરીતિ થઈ શકે એવી જ હતી. એટલે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે, એટલે હવે જે એડમિશન રદ કરવામાં આવી રહ્યા છે એ ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે રદ કરવામાં આવી રહ્યા છે. તો ક્યાંક આપને નથી લાગતું કે પહેલા એડમિશન આપતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જોઈતું? ચોક્કસ પિનલ, એક વસ્તુ છે કે અત્યારે જો પહેલી મોટી જો ગંભીર ગુનો હોય, અરે ભૂલ હોય, તો એ કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકારે પૂરા ભારતમાં 5 લાખની લિમિટ આપેલી છે. 5 લાખ સુધી કોઈ પણ વાલીએ કે કોઈ પણ દેશના નાગરિકે એમાં ઇન્કમ ટેક્સ ભરવો નહીં. એને નીલ ફોર્મ ભરીને 5 લાખ સુધી તમે ભરી શકો છો. તો આનો લાભ બધા જ વાલીઓ, બધા જ નાગરિકોએ લીધો. એટલે ખરેખર તો આમાં સુધારો પહેલા 2 લાખના બદલે 5 લાખ રૂપિયા સુધીનું ઇન્કમ ટેક્સ ભરેલું હોય એ પહેલો સુધારો કેન્દ્ર સરકારે આમાં કરવાનો છે, જેથી ખોટા ને સારા બાળકો આ ફોર્મથી રિજેક્ટ ના થાય. પ્લસ હજુ બી કેટલીક ખામીઓ છે. કેમ કેન્દ્ર સરકાર આ ખામીઓ દૂર કેમ નથી કરતી? ફોર્મ ભરતી વખતે જ્યારે પણ આજે ખોટા સરપંચોના સિક્કા કે ખોટા તાલુકા પંચાયતના સિક્કાઓ લઈ ખોટા એફિડેવિટ કરીને આ એડમિશનો લેવામાં આવે છે પિનલ. એટલે બધું જ અત્યારે બહુ જ માંગી રહ્યું છે. સમીક્ષાઓ અને ફેરબદલ માંગી રહ્યા છે. એના લીધે આ ઘણી ઉણપો છે. અને આમાં ટીડીઓ, જેટલા પણ ટીડીઓ છે, એમણે ખરેખર લેટરો લખી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને આમાં ફેરફાર કરાવવાની જરૂર છે. જી બિલકુલ. દીપકભાઈ આપણી સાથે છે, તેઓ પણ પૂર્વ પ્રમુખ છે શિક્ષક મહામંડળના. દીપકભાઈ, શું કહેશો? રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે, જે બાળકો માટે અને એવા બાળકો માટે કે જે લોકો, જેમના વાલીઓ એટલી ફી ન ભરી શકતા, એમની માટે જે વાર્ષિક જે તેમની મર્યાદા પણ જે નક્કી કરવામાં આવી છે એ છે 1.5 લાખ રૂપિયા. એટલે કે ક્યાંક એવા વિદ્યાર્થીઓ પણ ભણી શકે અને એ ખાનગી શાળાઓમાં ભણી શકે, એ રીતે આ એક્ટ હેઠળ આ નક્કી કરવામાં આવ્યું. પણ આપને લાગે છે કે એ અત્યારે અહીંયા સાર્થક જોવા મળી રહ્યું છે? જી દીપકભાઈ. વિનયબેન, મૂળ વાત આવી શિક્ષણના મૂળભૂત અધિકારની. આઝાદી મળ્યા પછી 2009માં સંવિધાનિક રીતે શિક્ષણનો અધિકાર આપણી ભારતની પ્રજાને મળ્યો. 2009 પછી ગુજરાત સરકારે 2014માં એનો અમલ શરૂ કર્યો અને કાયદાને નામ આપ્યું 2012. હવે વાત અહીં એ આવે છે કે ગરીબ બાળકોને સારી શાળાઓમાં સારું શિક્ષણ મળે. જી જી. અહીં પ્રશ્ન એ આવે છે કે સારી શાળા કઈ? ખાનગી શાળા કે સરકારી શાળા? સરકારી શાળાઓમાં તો ક્વોલિફાઈડ શિક્ષકો છે જ, ખાનગી શાળામાં છે. હવે બીજી વાત, બાળકોને શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. તો ખાનગી શાળાઓમાં લાયકાતવાળા શિક્ષકો નથી હોતા, તો બાળકોને એનો જન્મસિદ્ધ અધિકાર મળે છે.
દીપકભાઈ પણ અત્યારે કરીએ મુદ્દો એ આપણે. મહત્વનો છે. હવે વાત કરીએ આપણે એડમિશન. હાજી. ગુજરાતમાં વાત કરીએ તો કેટલા ગામડા છે અને કેટલા શહેર. શું ગરીબ પરિવારનો મજૂર કક્ષાનો ખેત મજૂર હોય કે કોઈ પોતાનું જીવન આ ગામથી પેલા ગામ મજૂરી કરીને ગુજારતો હોય, શું એ ઓનલાઈન એડમિશન માટેનું ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકશે? કાયદો આ માટે છે. કાયદોના મૂળ હેતુ જ અહીંયા મરી જાય છે. સરકાર અને શિક્ષણની આ નીતિ જ એક આંધળી નીતિ છે, જેને કારણે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ. શરૂઆતમાં આ કામ નહોતું. આંગણવાડીની બહેનો હતી, અમે લોકો શિક્ષકો હતા, જુદી જુદી કચેરી હતી, એના માણસો ઘરે ઘરે ફરીને બાળકો શોધી લાવતા હતા. ત્યારે આવા પ્રશ્નો ઉભા નથી થયા બેન. આ ઓનલાઈન જયારે ચાલુ કર્યું ત્યારે અમોએ પોતે દીપક પટેલ સુરત 2200 બોગસ દાખલા આવકના પકડ્યા, કલેક્ટર સાહેબને દરબારમાં રજૂ કર્યા, એમણે ચકાસણી કરી, એમણે ઓર્ડર કર્યા કે તમામે તમામ સામે જેને દાખલા બનાવ્યા અને બનાવડાવ્યા એની સામે એફઆઈઆર દાખલ કરો. આજ સુધી એફઆઈઆર દાખલ થઈ નથી. અને તે વખતે 2200 બાળકો સુરતનાને નુકસાન થયું, એ પરિવારને નુકસાન થયું. પરંતુ આ લોકો શું કરવા જઈ રહ્યા છે? હવે વાત આવી ઇન્કમ ટેક્સ રિટર્નની. અરે યાર, બાળકોને મૂળભૂત અધિકાર છે મફત ભણવાનો. આ તમે બધા વિકલ્પો ઉભા કર્યા છે તમારી સવલત માટે, અને તમે પહોંચી નથી વળતા એટલા માટે. તમારી જગ્યાએ સરકારી શાળાઓ તમે સ્થાપવા માટે નિર્માલ્ય નિર્વીર્ય પુરવાર થયા છો. તેને કારણે આ આરટીઈ એક્ટ લાવી, જેમ 108 લાવ્યા અને હોસ્પિટલો સુધી દર્દીઓને પહોંચાડ્યા, જેમ આરટીઈ લાવ્યા અને આ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવાના એક કાયફા, એક નાટક અને એક બહાના શોધી કાઢ્યા છે. ખરેખર તો તમામ બાળકોને મફત શિક્ષણ. હા બેન, આ કાયદામાં એવું લખ્યું છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત હોય, જો એ 10 વર્ષની ઉંમરનો હોય તો એને સીધું એડમિશન તમારે આપવું પડે એની ઉંમરની પ્રમાણમાં. જી આ બધી ભાવનાઓ ક્યાં છે? એટલે જી વાત જી જી બેને બિલકુલ. કરીએ. અને અત્યારે આપણે ચોક્કસપણે એ જે બેઝમાં જે ફેરફાર છે એ કદાચ અત્યારે નથી થઈ શકતો, પણ આજે મુદ્દો એ છે કે આરટીઈ એક્ટ હેઠળ જે તે એડમિશન કરવામાં આવી રહ્યા છે એમાં હજી પણ જે બાળકો છે કે જે ગરીબ વર્ગના બાળકો છે તે લોકો હજી પણ તેનાથી ક્યાંક દૂર જોવા મળી રહ્યા છે. ગણપત કલાલજી આપણી સાથે જોડાયા છે, તેઓ પણ આરટીઈ એક્ટિવિસ્ટ છે. બેન ગણપતજી, વચ્ચે એક જી વસ્તુ એક બોલી મિનિટ લઉં. એક મિનિટ દીપકભાઈ આપની પાસે ફરી આવીશ. એક વસ્તુ બોલી લઉં જી બેન. જી શિક્ષકોની લાયકાત કેમ ચેક કરવામાં નથી આવતી? વાલીઓની લાયકાત, જી આર્થિક લાયકાત ચેક કરવામાં આવે છે. તો શિક્ષકોની લાયકાત ચેક કરવા માટે આ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્યારેય કોઈ ખાનગી શાળાનું નિરીક્ષણ જી નથી ઓકે ઓકે. કરતા. ગણપતભાઈ, તો શું કહેશો? પુરાવાના આધારે ખાલી બેઠકોમાં જરૂરિયાતમંદોને પ્રવેશ આપવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે. હવે એ માંગ પણ આપણને કરવી પડે. અહીંયા એક સામે એક સારું કામ આપણને જોવા મળી રહ્યું છે કે જે આઈટી રિટર્નના આધારે હવે અત્યારે જે તે વાલીઓએ પોતાના બાળકોને ખોટી રીતે એડમિશન અપાવ્યા છે એમના એડમિશન રદ થઈ રહ્યા છે. પણ એની સામે ગરીબ વર્ગના જે પણ વાલીઓ છે એ લોકો હજી પણ એ કહી રહ્યા છે કે એમના બાળકોના એડમિશન નથી થઈ રહ્યા, કારણ કે જે બેઠકો ખાલી થઈ રહી છે એમાં હજી પણ આ શિક્ષણનો જે વ્યાપાર ખોલીને બેઠા જે લોકો છે ને એ લોકો હજી પણ ડોનેશન લઈને એ જગ્યાઓ ભરી રહ્યા છે. ગણપતજી. બિલકુલ તમારી વાતથી સહમત છું હું. પિનલબેન, આ વસ્તુ સત્ય છે. અમે રોહિત ચૌધરી સાહેબ, ડીઓ સાહેબના કેબિનમાં સાહેબ વાલીઓ સાથે, અને ઉદ્ગમ સ્કૂલનો કેસ છે. અત્યારે તમારે જરૂર શું પડી કે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તમારે એડમિશન રદ કરવા પડ્યા. એ વિદ્યાર્થીઓ વાલીઓનું શું? ભલે વાલીઓ ખોટા છે, ખોટા એડમિશનો લીધા, પણ તમારે આ ડિસિઝન અત્યારે અધવચ્ચે લેવાનું કારણ શું? પહેલી વસ્તુ, તમે લો, સત્યની ઘટના સત્ય સામે આવે છે અને એ સીટો ખાલી થઈ. આજની તારીખમાં સાહેબ ડીઓ સાહેબે ઓર્ડર કરેલા ઓછામાં ઓછા 200 થી 300 વિદ્યાર્થીઓને બ્લેકલિસ્ટ કરીને આવે, મતલબ એ લોકોના એડમિશનો રદ કર્યા છે. અને અત્યારે એડમિશનો બીજી જગ્યા મળે ના, એટલે પેલા લોકો મન ફાવે એવી ફીસ લઈને બિચારાઓને એડમિશનો ક્યાંક લેવા પડતા હોય આ એ જિલ્લા વાલીઓને. શિક્ષણ અધિકારીએ અને ફાંસી આપી દેવી જોઈએ.
એ વસ્તુ. અને બીજી વસ્તુ એ કહું છું, જે લોકોને ખરેખર આ સીટો ખાલી પડી છે તે લોકોને અત્યારે ડિસિઝન લેવાની જરૂર નથી. આ ડિસિઝન તમારે ફરવરી મહિનામાં લેવું જોઈએ, જેથી કરીને એપ્રિલ મહિનામાં નવા એડમિશનો મળી શકે એ લોકોને. અને વાલીઓ જૂઠા છે જે તે જગ્યા, અને આરટીના કાયદા મુતાબિક જે વાલીઓ બિચારાઓ છેલ્લે ફોર્મ ભર્યા હતા તે સીટો અત્યારે આ લોકો બ્લેકલિસ્ટ કરીને ડોનેશન લઈને ભરવાના છે. એ લોકોનો વાલીઓનો શું 200 થી 300 અમદાવાદના જે વિદ્યાર્થીઓને જે અત્યારે પણ એડમિશનો રદ ગણપત કર્યા. અહીંયા મને એક સવાલ એ પણ થાય છે કે ચલો જે આ એડમિશન રદ કરવાની જગ્યાએ જે આપે કહ્યું કે અધ વચ્ચેથી એડમિશન રદ કરો એના કરતા એમની પાસેથી તમે ફી વસૂલી લો, કારણ કે ઇન્ડિયા તો એ જ છે. ઓપ્શન આપ્યું હતું બેન, અમે 100% એ ઓપ્શન આપ્યું હતું, પણ આ લોકો કહે છે આખા વર્ષની ફીસ લઈશું. ઉદ્ગમ જેવી સ્કૂલો, ચોકસી સાહેબે એમ કીધું કે તમારે અત્યારે 3 મહિના બાકી છે, 4 મહિના, બરાબર છે, તો વાલીઓએ એક્સેપ્ટ કરી લીધું કે અમે સ્વીકારીએ છીએ, પણ 4 મહિનાની ફીસ આપવા તૈયાર છીએ. ક્વાર્ટરલી ફીસ આપવા, હાફ યરલી ફીસ આપવા તૈયાર હતા, છતાં એ લોકો એડમિશનો ના લીધા એ લોકોના, કેમ કે એ લોકોને તો કડકડકી નોટો જોતી હતી ડોનેશન વાળી, એટલે એ લોકોએ ના લીધા. અને અધર સ્કૂલોમાં ડીઓ સાહેબે રજૂઆત કરી ત્યારે અધર સ્કૂલોમાં એમને એડમિશનો આપવામાં આવ્યા સાહેબશ્રી. ઓકે, આપની પાસે આ બાબત પુરાવાની સાથે છે કે આ ઉદ્ગમ સ્કૂલમાં આ બન્યું છે? એક્ઝેક્ટલી. તેને ઉદ્ગમ સ્કૂલના મારા જોડે બે લેટરો એવા પણ છે જે સાહેબ ઓર્ડર કરેલા છે, અને બીજી અધર સ્કૂલમાં અમારે લેવા પડ્યા. અને એ સ્કૂલમાં હજી બી ઉદ્ગમ સ્કૂલમાં એવા વાલીઓ છે જે એમની જોડે સાંઠગાંઠ કરીને બેઠેલા છે, જેમની ઇન્કમ 5 થી 7 લાખ છે, તે લોકોને ટચ કરવામાં નથી આવતા. ઓકે, એટલા માટે અચાનકથી અધ વચ્ચેથી આ એડમિશન રદ કરવામાં આવ્યા છે. અને પણ વાત એ પણ છે કે અત્યારે જે તપાસ હાથ ધરવામાં આવી હોય ગણપતજી, એમાં હમણાં ખ્યાલ આવ્યું હોય કે 1.5 લાખથી વધારે એમની ઇન્કમ હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન આધારે અત્યારે એ પ્રોસેસ થઈને આવી હોય, એટલે અત્યારે જે નિર્ણય લેવાયો હોય એક્ટ હેઠળ જે નિર્ણય લેવો પડે તો એ એમણે લીધો હોય, એવું બની શકે ગણપતજી? અમે કુબેર ડિંડોર સાહેબને મળ્યા, પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની વાત છે જુંડાલની. અમે લોકો જાતે ગયા હતા. કુબેર ડિંડોર સાહેબે તત્કાલ પટેલ સાહેબ, ડીઓ સાહેબ ગાંધીનગરમાં ફોન કરીને બોલાવવામાં આવ્યા કે આ વિદ્યાર્થીઓનું શું છે તમે ચેક કરો, અને અત્યારે આજ વચ્ચે એમને નીકાળવાની કોશિશ ના કરશો. અને એક પ્રશ્ન લઈને ડિંડોર સાહેબે વાલીઓને રાહત આપી છે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ જુંડાલમાં. તો આજ વચ્ચે ત્યાં તો એડમિશન આ રદ નથી પ્રકારની થયા. રાહત ખરેખર જરૂરી, પણ જેમણે ખોટા પુરાવાઓ આપીને, ખોટા ડોક્યુમેન્ટ્સ આપીને એડમિશન લીધા હોય, એમનું અધ વચ્ચેથી એમના એડમિશન્સ રદ કરવા એ ખરેખર યોગ્ય કેટલું નથી, જરૂરી પણ કહી શકાય નરેશભાઈ? જરૂરી છે. આફ્ટર નોટિસ આપીને તમે કરી શકો છો, તમે ડાયરેક્ટ રદ ના કરી શકો, કોઈને 2-3 મહિનાનો સમય આપવો પડે. એડમિશન રદ ના કરાય. પિનલ એક વસ્તુ છે, પણ નોટિસ આપીને એમને જાણ કરી શકાય. ગણપતિ હું સમજાવું, હા સાહેબ. પિનલ, જી ઓનલાઈન એડમિશન સરકારે લીધા, અને ખોટા એડમિશનો છે એ સરકારને સ્કૂલ કે જે સરકાર નથી કહેતી, સ્કૂલોના જે પ્રિન્સિપલો છે ને સ્કૂલોના ટ્રસ્ટીઓ સાબિત કરે છે, સરકાર નથી કહેતી. માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એ ખોટું હતું, એ કોર્ટમાં પુરવાર થયું હતું, તેમ છતાં બી 5 વર્ષ સુધી એ મિનિસ્ટર રહ્યા છે. એમને ગેરલાયક ઠર્યા નથી ધારાસભ્યમાં. બહુ સમજવા જેવું છે. માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસ પાસે એમ કીધું કે આ ખોટા વોટથી, પબ્લિકે કીધું ખોટા વોટથી જીત્યા છે, અને કોર્ટમાં ગયા તો 5 વર્ષ સુધી એ સાબિત ના થયું અને મિનિસ્ટર થયા છે. એમ સ્કૂલોએ સાબિત કરવાનું નથી, સરકારે સાબિત કરવાનું છે. આ તો સ્કૂલો સાબિત કરી રહી છે. બહુ જ ગંભીર પ્રશ્ન છે. સ્કૂલો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, અને ચલો તમે ઉઠાવી રહ્યા છો, તમે ગણપતભાઈ આ સાબિત કોણ કરી રહ્યું છે? આ કોના અંડરમાં એક્ટ હેઠળ આવે? સરકારના અંડરમાં આવે. એ લોકો સાબિત કરીને મોકલે ને એ લોકો નિર્ણય લે કે તમે એમનું એડમિશન રદ કરો. પિનલબેન, આ લોકો પહેલા લોકો જોડે આઈટી રિટર્ન મંગાયા, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક કર્યું, અને એનામાંથી સ્કૂલો ડાયરેક્ટ મંગાયા છે. સ્કૂલે મંગાયા, સંચાલકો મંગાયા વાલીઓ જોડે. આ નિર્ણય સ્કૂલનો હતો, અને ડીઓ સાહેબ જોડે સ્કૂલ વાળા સંચાલકો ગયા હતા. સરકાર તરફથી કોઈ હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યું છે આમાં? સરકાર તરફથી કોઈ જાતનું જે કંઈ પણ બનતું હોય એમાં સરકારની દખલગીરી તો હોવી જોઈએ, તો એ જોવા મળી રહી છે. શિક્ષણ મંત્રી સાહેબની એસઓસી કોઈ જાહેર નથી કરેલી, કોઈ જાહેર નથી કરેલી શિક્ષણ મંત્રી સાહેબની કે આવું થઈ શકે. ગણપતિ સમજાવું, આપણા સભ્યોને સંભળાવું જીટીપી ના માધ્યમથી. પિનલ, જે પણ બાળકે ખોટું કર્યું હોય એ સ્કૂલે ડીઈઓ ને જાણ કરવી પડે, ડીઈઓ એનું ઇન્સ્પેક્શન કરે, અને જો ગેરલાયક થાય તો એવા છોકરાઓની જગ્યા એ ડીઈઓ મંજૂર કરે, અને જે બાળકનો નિયમ એના પછી લાગતો હોય નંબર, એવા વચ્ચે ના કરી શકે.
હદ વચ્ચે જી, ના કરી બાળક શકે. ક્યાં ખોટું જી, કરે છે? નરેશભાઈ, બાળક નહીં, માતા પિતાએ ખોટું કર્યું હોય ચોક્કસપણે. હા, બાળકને નરેશભાઈને કહો કે બાળક ખોટું નથી બિચારો કરતો. ભણવા જવાનો જ છે. જી દીપકભાઈ. બેન, વાલીઓ લૂંટ કરવા ગયો હતો તો વાલીઓ ગુનેગાર, એના બાળકો ગુનેગાર. અને બીજું, આ બોગસ દાખલા બનાવી કોણે આપ્યા? મેં તો 2200 પકડ્યા છે. કલેક્ટર સાહેબે બી એને મોહર મારી છે કે આ ખોટા દાખલા છે. એ મામલતદારના સહી સિક્કા ખોટા, આવકના દાખલા ખોટા. ધવલ પટેલ અમારા કલેક્ટર હતા. એમને એવો અને મુદ્દો અમારા ઉઠાવ્યો જિલ્લા, હતો. અને એક મિનિટ, જિલ્લા શિક્ષણ અધિકારીને હુકમ કરેલો કે આ પકડીને 2200 સામે ગુનો દાખલ કરો. માનનીય કલેક્ટર સાહેબ ના હુકમને અમારા જિલ્લા શિક્ષણાધિકારીએ કચરા પેટીમાં નાખ્યો. અમારા કલેક્ટરની ઇજ્જતની ધૂળ ધાણી કરી નાખી. અને પાછી બીજી તમને આનંદની વાત કહું, હું તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છું બેન, પિનલબેન. અમે જી. આ બધું પકડ્યું. સાંભળો બેન, જી, જી, તમને સમજાવું કે આ જિલ્લા શિક્ષણાધિકારી નિયામકને લખીને મોકલ્યું કે અમે એફઆઈઆર દાખલ કરાવી છે. કોઈની સામે હજુ કેસ ચાલતો નથી. બેન, બાળકોના અધિકાર ની વાત આવે ત્યારે હું શિક્ષક તરીકે એક જ વસ્તુ કહું કે એકવાર બાળકને એડમિશન મળી ગયું તો નથી નરેન્દ્રભાઈ મોદીની તાકાત, નથી ભૂપેન્દ્રભાઈની તાકાત, કે કોઈ જિલ્લા શિક્ષણાધિકારીની તાકાત નથી. એ બાળકને રસ્તે રખડતો કરી દે અધવચ. જી બિલકુલ, પણ ગણપતભાઈ એવું જોવા મળી રહ્યું છે અત્યારે, તો શું કહેશો આગળ? હવે આમાં શું થઈ શકે? કારણ કે આરટીઆઈ કઈ ના થાય, કઈ ના થાય, કઈ બાળકને કઈ ના રદ કરવામાં આવ્યા છે, તો સામે ના રદ જે કરાય, ગરીબ વર્ગના રદ કરાય વિદ્યાર્થીઓ છે, નહીં. વાલીઓ છે, એ લોકો એડમિશન રદ માંગી રહ્યા છે, એમને પણ નથી મળી રહ્યા, તો શું કરી શકાય છે આમાં હવે, ગણપતજી? હા બેન, જી, મુદ્દાની વાત આનંદભાઈ એ એ કરું. છે કે ને, જ્યાં સુધી શિક્ષણ મંત્રીની એસઓપી જાહેર ના થાય ત્યાં સુધી એડમિશનો કન્ટિન્યુ રાખવા જોઈએ. અને અરે એપ્રિલથી અને કાયદો બીજી વસ્તુ બનાવવો પડે એફઆઈઆર થવી ભાઈ, જોઈએ. Actually, કાયદો પણ બનાવવો પડે અત્યારે ભાઈ. એડમિશન રદ થઈ ગયા અને છે, SOP ગણપતજી, બેસોપી ના એક ચાલે. રદ થઈ ગયા છે. જે કોઈ બી એક વાલી પર એક એફઆઈઆર થાય ને એટલે એમના જ અધિકારીઓ જેલમાં જાય. બ- ખોટા બરાબર દસ્તાવેજો એમને ગણપતભાઈ. પાસ કરેલા છે. એટલા DO વાલી ના સાહેબના જાય. રજૂઆત કરેલા એટલે એ તો આ લોકો તો જ. વિદ્યાર્થીઓના અધિકારીઓ ભવિષ્ય વાલી સાથે તો ચેડા કરી વાલી તો શું શકાય. વાલી તો પહેલા એ ભૂલનું માત્ર વિદ્યાર્થીઓ હતું. કે જેમના એડમિશન રદ થયા છે, અને બીજા એકલા બિચારા એવા વિદ્યાર્થીઓ કે એમને એડમિશન આપવામાં પણ નથી આવી રહ્યા. નરેશભાઈ, આમાં શું હલ, કેમ? શું ઉકેલ લાગી રહ્યો છે આપને? નરેશભાઈ, નહીં, પણ શાંતિથી એક એક વાત કરીએ. પીનલ, આમાં બહુ જ ગંભીર સમય પ્રશ્ન ઓછો આ છે. છે. નરેશભાઈ, પ્રતિક્રિયા છે આપની. પાર્ટીનો ગંભીર પ્રશ્ન છે અને આ એડમિશન રદ થાય જ નહીં. ગવર્મેન્ટે ઓનલાઈન જ્યારે એડમિશન આપી દીધું પછી એ કોર્ટ જ નક્કી કરે અને એ સ્કૂલવાળાએ કોર્ટમાં જ જવું પડે. એને પોતાનો કોઈ પણ અધિકાર સ્કૂલનો ચાલે નહીં. સ્કૂલ એમ કહેતી હોય કે ખોટા સર્ટિફિકેટ કર્યા છે, એનો 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 નિરાકરણ સચ્ચાઈ કરવાની સ્કૂલને અધિકાર નથી. એ ડીઓ ને છે. ડીઓ એ બી અધિકાર નથી. ડીઓ ના હાથમાં બી અધિકાર નથી. દીપકભાઈ, આ વસ્તુ છે એ ડીઓ એ કોર્ટમાં લઈ જવું પડે. અને દીપકભાઈએ કીધું એમ ગુજરાત ગવર્મેન્ટની લોકસભામાં પાસ કરાવવું પડે કે ભાઈ આ બિલકુલ, કોઈ પણ આમાં નિયમ. ચોક્કસપણે જો કોઈ પણ સ્કૂલ આવું કરતી હોય તો હું કહીશ કે જેમ કે નરેશભાઈ આપની વાત કરીએ, વાલી મંડળ પ્રમુખ છો, જો આરટી એક્ટિવિસ્ટ આપ લોકો પણ સૌએ મળીને જે પણ વિદ્યાર્થીઓની સાથે આ થઈ રહ્યું છે એને રોકવા માટે પ્રયાસ હાથ ધરવા જોઈએ. આ પ્લેટફોર્મથી કદાચ સરકાર પણ આ બાબતને સાંભળી રહી હોય તો એમને પણ હસ્તક્ષેપ કરવું જોઈએ કે શાળાઓ પોતાની રીતે આ મનમાની કેવી રીતે કરી શકે છે. એક તો પહેલાથી જ ખોટા એડમિશન અપાયા છે અને હવે અધ વચ્ચેથી એમને એડમિશન કટ કરીને ક્યાંક કર્યું છે માતા પિતાએ ખોટા એડમિશન અપાયા નથી. ખોટા એડમિશન અપાયા જ નથી. અને ખોટા આપ્યા હોય તો નિયામકમાં જે સેન્ટ્રલ એડમિશનની પ્રક્રિયા છે એ એડમિશન આપનાર ખોટા માણસ. જી બિલકુલ, ત્યાં સુધી તપાસ થવી જોઈએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. નરેશજી, દીપકજી, ગણપતજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય માં શારદા, જય તો આરટીઈમાં એડમિશન કેટલા યોગ્ય, પહેલાથી જ આ બાબત તો સામે આવી જ ચૂકી છે કે આ એક્ટ હેઠળ ખોટી રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ આપીને જો એડમિશન લેવામાં આવ્યા હોય તો કોણે આ ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યા એની સામે પણ તપાસ થવી જોઈએ. ને હવે એડમિશન્સ લેવાઈ ગયા છે તો આ ચોક્કસપણે વાલીઓ દ્વારા ખોટું તો કરવામાં આવ્યું છે, તો એની કંઈક અલગ રીત જ આવી જોઈએ કે જેથી કરીને વાલીઓ સામે એક્શન લેવામાં આવે. કારણ કે અહીંયા બાળકોને અધવચ્ચેથી જો તમે એડમિશન તેમનું રદ કરી દો ને તો એમના ભવિષ્યની સાથે આ છેડા છે અને તમે સામે ગરીબ બાળકોને એડમિશન પણ નથી આપી રહ્યા. ક્યાંક તમે એ બાબતનો ફાયદો ઉઠાવી રહ્યા છો. એટલે કે એ જે વિગતો સામે આવી રહી છે કે અમુક જે ખાનગી શાળાઓ છે એ જગ્યાઓને પોતાની રીતે મસમોટી ફી વસૂલીને ડોનેશન લઈને ભરી રહી છે.
એટલે તમે તો તમારી રીતે પૈસા ભેગા કરી રહ્યા છો, પણ એક તો એ જેમનું એડમિશન તમે રદ કર્યું છે એ બાળકોનું શું, અને એ બાળકો કે જે સામે એ આશાએ બેઠા છે કે કદાચ અમને અમારો હક અને અમારા અધિકાર અત્યારે મળી શકશે, એ બાળકોના ભવિષ્યની સાથે તમે ચેડા કરી રહ્યા છો. એટલે આમાં સરકારે પણ જાગૃત થવું જોઈએ અને તેની સાથે જ શાળાના અધિકારીઓ અને પ્રિન્સિપલ અને ટ્રસ્ટીઓને પણ જાગૃત થવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.